રામ બાકી નહીં રાખે. અરે રામની તો જગતની અંતા છે, પણ અમારો અંશ અવતાર રામદેવ પીર એને પાસે જાનારાને રસ્તો ભટકો હોય ને તો રસ્તો દેખાડવા પોતે ગમે એ રૂપમાં આવી જાય. અમારા છોકરા એક વખત ગયા હતા રણુજા, કંપનીમાંથી લઈ ગયા હતા બસ, 2 બસો ગઈ હતી અને મોડું થઈ ગયું જાતા રણુજા, અંધારું થઈ ગયું એટલે ભૂલા પડ્યા. બોલો ડ્રાઈવર કે મારે બેટું કે આ રસ્તો જાતો નથી, પણ કે હવે આટણા અંતરિયાર પૂછવું કોને, ત્યાં તો રણ પ્રદેશ. એટલે ઓલી બેટરી લઈ અને આજુબાજુ જોવા માંડ્યા કે હાડું આમાં કોઈ આજુબાજુ નથી, હોટલ નથી, ખેતર, પૂછવું કોને. ત્યાં એક પાઘડી બાંધેલો, હાથમાં લાકડી અને જુવાન જેવો માણસ આવ્યો. એટલે ભાઈ કે કેમનું જવું છે? તો કે રણુજા જવાનું. તો તમે તો ઊંધે રસ્તે જાવ છો, આ રસ્તે જાવ છો. એટલે પાછી રિવર્સમાં બસ લીધી, એ રસ્તે ચડાવ્યા. એટલે પેલા બસમાં છોકરા બેઠા હતા ને એને કીધું ઓલા ભાઈને આવવાનું હોય તો લઈ જાઓ ને, બિચારો હાલીને કઈ પોક છે. એટલે કે આ એ વાત હાચી. હેઠા ઉતરીને બેટરી મારી, એ ભાઈ ક્યાંય દેખાય નહીં. જો આ બસ વાળાને અને એ 2 બસને એનો ચમત્કાર મળી ગયો હોય તો આ રામનું કરનારાને ચમત્કાર નહીં મળે? મળી જાય. અંશ પણ છે, પણ જેને જેને શ્રદ્ધા છે ને એને, જેને શ્રદ્ધા નથી એને ભોગવવાનું આવે ને આવે. એટલે આપણા દ્વારા જેનો તે વસ્તુ ઉપર અધિકાર છે, અર્થાત વાસ્તવમાં જેની તે વસ્તુ છે તેને તે વસ્તુ મળી શકે છે. તેને વસ્તુ આપવાથી આપણું ઋણ ઉતરે. કોઈ પણની વસ્તુ આપણી પાસે હોય અને આપણે એને આપી દઈએ તો આપણે ઋણમાંથી મુક્ત થઈ જાય. એટલે ભાઈ આ તારી થાપણ હાશે, એટલે આપણે ઋણમાંથી મુક્ત થઈ જાય. તો આ દેહ ભગવાનનો છે, આ આત્મા ભગવાનનો છે, અને આ બધા મન બુદ્ધિ ચિત્ત ભગવાને આપણને આપ્યું છે વાપરવા માટે. આપણે ક્યાં વાપરવું એ આપણે જો, અને એ ભગવાનને જ જો આપીએ અથવા તો સમાજને માટે વાપરીએ તો એનું છે ને એનું વાપરીએ, એમાં નવું શું છે? તો ઋણમાંથી મુક્ત થઈ જાય. આપણી ઉપર રહેલું ઋણમાંથી મુક્ત થઈ જાય. ઘણાને એવું લાગે કે અમારી માથે કોનું ઋણ છે? પેલું મા બાપનું, બીજું આપણા સમાજનું, આપણા ગુરુનું, ભગવાનનું, આ બધાના ઋણ છે. અને સાથે સાથે સમાજનું કેવી રીતે કે આપણે ખાલી ચા પીએ છે ને એમાં કોકનું ઋણ છે કે ઢોરા નો રાખ્યા હોત તો દૂધ નો હોત. આપણે કઈ ઢોરા નથી રાખતા. એક રકમી ચામાં જે દૂધ જોઈએ ને, ક્યાંય બહારથી કોઈ ઢોરું રાખ્યું છે, ડોબા જેવું થયા છે ત્યારે ડોબું રખાય, એનું ઋણ છે આપણી ઉપર. એ દૂધ ઉત્પન્ન કરે છે. કોઈ શેલડી વાવે છે, એમાંથી રસ કાઢે છે, એમાંથી ખાંડ બને છે, એમાંથી આપણે ત્યાં સુધી આવે ખાંડ નાખી. કોઈ ડુંગરા ઉપર ચાના ઝાડવા વાવે છે, એમાંથી લણે છે, કારખાનામાં પ્રોસેસ થાય છે, ત્યાંથી પેકિંગ થાય છે, આપણા સુધી ચાપની પત્તી આવે છે. કોઈ ગેસ ભરે છે, કોઈ બાટલા પહોંચાડે છે, એ બાટલાથી પણ બધું ભેગું કરવાથી નથી થતું, બનાવનાર પણ જોઈએ કે નહીં. તો આ બધાના ઋણ આપણી ઉપર છે. એક ચાની રકબીમાં જો એટલા બધાનું ઋણ હોય તો આખો સમાજ આવી ગયો કે ના આવી ગયો? અને એટલે આપણા માથે રહેલું ઋણ કેમ અદા કરવું? તો સમાજને માટે નિસ્વાર્થ ભાવે કર્મ કર. સમાજને હું કઈ ના આપી શકું તો સમાજને સારા સંસ્કારો સાથે હું એની સાથે વર્તન કરું. માણસ થોડોક પૈસો થઈ જાય ને અથવા તો થોડીક સત્તા મળી જાય ને તો કોલર ટાઈટ કરીને હાલવા માટે. અમે કોણ? હા, કોલર ટાઈટ કરે. ઇન્સ્પેક્ટર નો છોકરો હોય ને તોય ગલીમાં આમ હા ટાઈટ થઈને હાલે કે મારી પાસે ગાડી નહીં કાઢવાની. એટલે ભાઈ રહેવા દે, આજ છે ને કાલ નથી. પણ એ યાદ રાખવું જોઈએ કે બીજાનું હિત શેમાં છે. બીજાને હું ન નડું તો બહુ સારું ન કરી શકું તો કાંઈ નહીં, પણ બીજાનું ખરાબ કરવું જોઈએ નહીં. એટલે અહીં કીધું એનું ઋણ ઉતરે છે. જો બીજાઓને કોઈ વસ્તુની આપણા કરતા અધિક આવશ્યકતા કે ભૂખ હોય તો તે વસ્તુનો તે જ અધિકારી છે. ખરેખર બીજા કરતા જો બીજાઓને કોઈ વસ્તુની આપણા કરતા અધિક આવશ્યકતા હોય એટલે જરૂરિયાત હોય, આપણા કરતા વધારે જરૂર હોય, આપણા કરતા વધારે. હા, ઘણી વખત આપણને એવું લાગે ને
પણ આપણે કેવા લોભમાં ચાલવા વાળા, સંગ્રહ કરવા વાળા. અમે એક વખત કચ્છમાં ધરતીકંપ આવ્યો ને એટલે ગયા હતા. તો ત્યાં તો જાન્યુઆરી મહિનો હતો એટલે ઠંડી લાગે. તો બધા ધાબળા દેવા માટે એક ટ્રક ભરીને આપણા વાળા આવ્યા. 5 જણા ધાબળા આપતા હતા. એમાં સામે એક જગ્યાએ ધાબળા દેવા માંડ્યા ને એટલે એ ફોરેન વાળા હતા. તો આ 5 જણા કૂદી અને ધાબળા લાઈનમાં ઉભા રહી. એટલે મેં પૂછ્યું, તમે તો ધાબળા દેવા આવ્યા છો ને અહીં કેમ? એ કે ફોરેન ના ધાબળા છે ને કે લઈ જઈએ. મેં કીધું, ભગવાન પણ હુકામે ને માગો છો કે આવા દાડા અમારા આવે તો તમે આ ધાબળા સંગ્રહ કરો છો? જેને જરૂરિયાત છે એને લેવા દો, પણ જરૂર નથી ત્યાં આપણને લોભ ખેંચી જાય, લાલચ ખેંચી. જરૂરિયાતને આપો. ભૂખો છે એને ખાવા આપો, પણ ભૂખો નથી તો તું હુકામે ને મફતની લાઈનમાં ઊભો. અટાણે તો એવું થઈ ગયું ને, માણા લાલચું એટલું બધું થઈ ગયું ને કે મફતમાં ઝેર જો મળતું હોય ને તો લાઈનમાં ઉભા રહી જાય કે કોક દી પીવા થાય, લઈ લ્યો ને. પોતે નો પીએ કોક ને પાય ખરા. હંમેશા ભગવત ગીતા એમ કે છે કે મફતનું લઈશ નહીં અને નિરાશ થઈશ નહીં. આ 2 શબ્દ આમાંથી સમજવા જેવા છે. 2 શબ્દ એવા મોટા મૂક્યા છે કે કર્યા વિના કઈ મળતું નથી અને કરેલું ફોગટ જાતું નથી. મફતનું લઈશ નહીં. મફત ખરેખર તો જોવા જઈએ ને તો સત્સંગ સિવાય આપણા મનમાં બધાય બટાકા બફાય. સત્સંગના તો આપણે ઘણી વખત અર્થ જાણ્યા છે. સારાનો સંગ એને સત્સંગ કહેવાય. સતે હિતમ સત્યમ સત એટલે ભગવાનના વિચારોનો સંગ કરવો એને સત્સંગ કહેવાય. સત્સંગના તો ઘણા બધા અર્થ. અને સત્સંગથી પવિત્ર થવાય. અને જેમ જેમ મન પવિત્ર થાય એમ તન પવિત્ર થતું જાય, બુદ્ધિ પવિત્ર થતી જાય, આત્મા પવિત્ર થતું. એક પછી એક જાય. બેનો કપડા ધોવા બેહે ને એટલે જ્યાં વધારે મેલ હોય ને એ પેલો કાઢે. કોલરમાં બાયુમાં જ્યાં હોય ને ત્યાં પેલા બ્રશ ઘાણે, પછી આખામાં ધીમે ધીમે આખા કપડામાં બ્રશ મારે. એમ આમાં બ્રશ એક બધામાં મારવું પડે. મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, આત્મામાં, અહંકારમાં બધે ધીમે ધીમે મારવો પડે. પણ પેલો તો આ કોલર એટલે મન પેલા બહુ મેલું થાય. હવે મન મેલું થાય ને ઓમાં તો બ્રશ મરાય, આમાં ક્યાં બ્રશ મારું? તો એના માટે સત્સંગ કીધો છે. અને ગીતા રૂપી એક એક શબ્દ એ મોટામાં મોટું બ્રશ ને હારામાં હારું બ્રશ છે. કારણ કે બાકી તો આપણે વાર્તા સાંભળી અને વાર્તા સાંભળીને થાકીએ એટલે બાજુવાળા એ વાતું કરી. હા, વાંચવા વાળો વાંચ્યા કરે. તમે જોજો કથામાં ઘણી વખત થાય ને અડધો કલાક થાય ને એટલે બાજુવાળા વાળે આને હારે વાતું સડી જાય. ઓઈલો ભલે ને બોલ્યા કરે. અમારે એક માજી હતા, ભજનમાં ગયા, આગળની લાઈનમાં બેઠા. હા, બરોબર સાંભળે નહીં, પણ ઓલો ગાય ભજનમાં આમ લહેરમાં આવી જાય. માજી રોવા મીડ્યા. તાણીને ઓલા ભજન ગાવા વાળા તો ધૂન તાનમાં આવી જાય એટલે કેવું તાણી બોલે અને માઇકમાં બોલે. 2 ભજન થયા ને માજી રોવા મીડ્યા. આહોડાને ધારું થાય. ઓલા ભાઈ કીધું કે હું કઈ ભજન તો કે ગાયું નથી કે માણસને આહું આવી જાય. કે તમે કેમ રોવો છો? તો મારો પાડો રાયતા કે આમ નામ ગાંગરીને મરી ગયો. હવે ઈ ગાતો તો એને ભજન આરે લેવા દેવા નહીં, એને તો પાડો દેખાણો આમ નામ ગાંગરતો હતો કે રાયતાખી. બોલો ભાઈ ભજન ગાતો બંધ થઈ ગયો, મને તો પાડામાં ખપાડ્યો. આપણે સમજવું મહત્વનું છે. કેટલા શબ્દ સાંભળીએ ને એના કરતા કેટલા શબ્દ સમજીએ ને એ મહત્વનું છે. અને એટલે કીધું છે, જો બીજાઓને કોઈ વસ્તુની આવશ્યકતા કરતા અધિક આવશ્યકતા હોય, ભૂખ હોય, તો તે વસ્તુનો તે જ અધિકારી છે. તે પોતાના અધિકાર એટલે હકની જ વસ્તુ લે છે. આપણા અધિકારની વસ્તુ બીજો લઈ જઈ શકતો નથી. નહીં, ઘણી વખત અમુકમાં ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તારું હતું એ ગયું નથી અને ગયું છે એ તારું હતું નહીં. હવે ખાલી એટલી સમજણ આવી જાય ને તો આપણે અંદરથી બળતરા બંધ થઈ જાય. થોડો સમય
આપણને આઘાત લાગે, જે આપણા હાથમાં હોય ને એ વસ્તુનો આપણને થોડો આઘાત લાગે, પણ આપણા હાથની વસ્તુ નથી. ગયું છે પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય કે પદ હોય, કોઈ પણ વસ્તુ જાય તો માનવાનું પ્રભુની ઈચ્છા, અને મળે અને ખુશી આવે, આનંદ આવે, સુખ આવે તો માનવાનું પ્રભુની કૃપા. બસ આ બે શબ્દ આવી જાય ને એટલે માણસના અંદરના દુઃખો જતા રહે. નહીતર આપણું મન અસ્તવ્યસ્ત રહે. આ કોઈ માણસ મરી જાય ને એટલે 12 દિવસ સુધી કે તું ભક્તિ નહીં કરે તો ચાલશે, આપણે એને હુઈ તક કહીએ. હવે હકીકતમાં હુઈતકનો અર્થ શું થયો? મન ત્યાં સુધી અશાંત રહે. આપણા ઘરમાંથી એક વ્યક્તિ જતી રહી, એની ખોટ પડી છે, એને હિસાબે મન વ્યગ્ર રહે, એટલે પ્રભુની ભક્તિમાં મન ન લાગે. એટલે આપણા શાસ્ત્રકારોએ આપણને એમાંથી 12 દિવસની છુટ્ટી આપી. એને આપણે જોરદાર પકડી લીધું. હા, પછી અમથાભાઈ નાળા દેવું. અમથાભાઈ ખોટું ન લાગે, આ તો અમારે વાર્તા આવતી. હા, ઓલા ભર માથે બેહે, હા, ને પકડી રાખ્યું અને ગોથું મારી ગયો, રોદો આવ્યો તો ઓલો આંકવા વાળો કે પણ પકડવાનું કીધું તું ને નાડું, તો હજી ક્યાં મેલ્યું? તો અરે કે લેઘાનું નહીં, ઉપર નાડું પકડવાનું હતું. એમ આપણે પકડી લઈએ નહીં, મૂકતા નથી. હકીકતમાં 12 દિવસ મરણ થયા પછી ધૂન બોલીએ છીએ, ભજન બોલીએ છીએ, મરેલા પાછળ આપણે આનંદ કરીએ છીએ, છેલ્લે દાડે ભજન રાખીએ છીએ અને રોજ ધૂન બોલીએ છીએ. તો હું ભગવાન નહીં આવતો હોય? ભગવાનને હુઈતક નહીં લાગતો હોય? એનું કારણ છે કે ભગવાનને હુઈતક નથી લાગતો, આપણું મન વ્યગ્ર હોય એટલે આ કહેલું ને આપણે પકડી રાખ્યું.